દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવેલા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ગામના ગરીબ દર્દીની સારવાર છોડીને ઝાયડસનો સ્ટાફ મોબાઈલ જોવામાં મસ્ત હોવાના દર્દીના પરિવારે આરોપો ઝડ્યા છે. દર્દીના સગાએ વિનંતી કરી તો સ્ટાફે ઉદ્ધતાઈ કરી તેવા આરોપ પણ મૂકવામાં આવ્યા છે. આખરે કંટાળીને દર્દીના પરિવારે દાહોદ જિલ્લાના ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાનો સંપર્ક કર્યો. જ્યારે ફોન ઉપર વાત કરવાનો પ્રયાસ કરાયો ત્યારે ઝાયડસના સ્ટાફે કોઈ પણ રિપ્લે ન આપતા ધારાસભ્યનો પિત્તો છટક્યો અને બસ પછી શું, નેતાની સિંઘમ સ્ટાઇલમાં ઝાયડસના પ્રાંગણમાં એન્ટ્રી થઈ. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સીધા હોસ્પિટલ દોડી આવ્યા. ધારાસભ્યને લાઈવ સામે જોતા જ ફોન ઉપર પાવર બતાવતો ઝાયડસનો સ્ટાફ ત્યાંથી 9-11 થઈ ગયો. ધારાસભ્યએ સ્ટાફને કડક શબ્દોમાં ગરીબ દર્દીઓ પ્રત્યે તેમની ફરજનું ભાન કરાવ્યું છે. ત્યારે તેમને શું જણાવ્યું હતું સાંભળીએ. દાહોદ જિલ્લા ખાતે આજે ઝાયડસ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની અંદર મારા 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ગોવિંદ ગુરુ નવરસિંહ લીંબડી તાલુકાના કંબોઈ ગામના અમારા એક પેશન્ટને ઝેરી જાનવર કરડવાથી ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલ છે. અને અમારા દર્દીના સગાવાલાએ મને ફોન કર્યો કે ધારાસભ્ય સાહેબ કે સારવાર ઇમરજન્સી મળતી નથી. તો એના માટે મેં ડૉક્ટરશ્રીને ઇમરજન્સી વોર્ડમાં વાત કરી. ડૉક્ટરશ્રીએ 10 મિનિટ સુધી મારા ફોન પેશન્ટે વાત કરવા કીધી, પેશન્ટના સગા સંબંધીએ. તો તે ડૉક્ટરે વાત નહીં કરી અને દાહોદ જેવી ઇમરજન્સી ઝાયડસ હોસ્પિટલની અંદર ટ્રાઇબલ જિલ્લાના, છેવાડાના જિલ્લાના દર્દીઓ આકસ્મિક સારવાર માટે આવતા હોય છે. આવા દર્દીઓને જો સમયસર સારવાર નહીં મળે તો ઘણા દર્દીઓને ઓળખાણ હોય, ઘણા દર્દીઓને ઓળખાણ પણ ના હોય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા 3 રાજ્ય અમારા ટ્રાઇબલ જિલ્લા બાંસવાડા છે, ડુંગરપુર છે, જાબા છે, અલીરાજપુર છે, દાહોદ છે, તેવા 5 જિલ્લામાંથી દર્દીઓ અહીંયા ઇમરજન્સી સારવાર લેવા માટે આવતા હોય છે. અહીંનું વહીવટીતંત્ર, અહીંનું મેનેજમેન્ટ અને અહીંનો મેડિકલ વિભાગ ગામડાના ગરીબ લોકોના ભવિષ્ય જોડે છેડા કરે છે. અને ડૉક્ટરો બહારના જિલ્લામાં અહીં જે સુખી સંપન્ન પરિવારના ડૉક્ટરો છે એ આવી ઝાયડસ જેવી હોસ્પિટલની અંદર ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોય છે. આવા ડૉક્ટરો ફરજ બજાવે અને SC, ST અને સામાન્ય વર્ગના દર્દીઓના ભવિષ્ય જોડે છેડા કરે છે. તો આવા ડૉક્ટરોને ખાસ ચેતવવાની પણ જરૂર છે. મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર જો ઝાયડસ હોસ્પિટલની અંદર અમારા જો ગરીબ છેવાડાના એક સામાન્ય નાગરિકની સારવાર ના કરશે અને જો એવા દર્દીઓને સમયસર સારવાર ના મળવાના કારણે જો મૃત્યુ નિપજશે તો ઝાયડસ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઝાયડસ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ અને અહીંનું ઝાયડસ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જવાબદાર રહેશે. અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું દાહોદ જિલ્લાના અન્ય અમારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને ખાસ વિનંતી કરું છું કે ઝાયડસ જેવી હોસ્પિટલ હોય અને તમે પણ આ જિલ્લાના સ્થાનિક અન્ય હોસ્પિટલના સૌ મુખ્ય ડૉક્ટરશ્રીઓ છે. જો ઝાયડસ જેવી હોસ્પિટલ સમય મર્યાદામાં સારવાર નહીં આપશે તો આપણા જિલ્લાનું એ સારવાર છે નબળી રહેશે, તો જિલ્લાનું નામ ખરાબ થશે. તો એના માટે અન્ય ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને પણ જાગૃત કરું છું. અને તમે જાગો અને ઝાયડસ જેવી હોસ્પિટલ જો સારવાર નહીં આપે તો બધાએ એક સમૂહ કરી અને ડૉક્ટર એસોસિએશન બની અને ઝાયડસ હોસ્પિટલને આવનાર સમયમાં તાળા મારવાની ફરજ પડશે. અને અમારી સરકારનું ખરાબ દેખાય તેવો જો વહીવટ કરશે તો આવી ઝાયડસ જેવી હોસ્પિટલને છોડવામાં આવશે નહીં. કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી જનતા જનાર્દન તૈયાર છે. નીનામાં પપ્પુભાઈ નુરાભાઈ.